મેન્શન કર્યું છે કાચા તેલના ભાવ માટે. તો ઇનફેક્ટ 6 મહિનાની ઊંચાઈ પર આ તણાવ વચ્ચે આપણે જોઈ રહ્યા છે ભાવ પહોંચ્યા છે $72 નજીક. હવે આપણને બ્રેન્ટનો ભાવ પહોંચતો દેખાડી રહ્યો છે. ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ જે રીતે આપણને ક્રૂડમાં એક ઉછાળો, તો અહીંયા પણ ભાવમાં ઉછાળો જોઈએ છે. ONGC, ઓઇલ ઇન્ડિયા જેવા સ્ટોક્સ જોઈએ. એની સામે OMCsમાં એક પ્રેશર છે કારણ કે ક્રૂડમાં આટલો ઉછાળો છે. HPCL, IOC, BPCL અગર વાત કરીએ તો આ ભાવને ધ્યાનમાં રાખીને ક્રૂડનું જે એક વોલેટિલિટી છે અથવા તો જે લેવલ્સ ઉપર નીચે આપણે જોઈ રહ્યા છીએ, કઈ રીતે આને ધ્યાનમાં રાખવું જોઈએ કંપનીઓ માટે ખાસ કરીને? પહેલા તો ચાંદની એક વાત સ્પષ્ટીકરણ આપીશ કે આ ભાવ જે કાચા તેલના ઉપર ગયા છે એ અનુમાનિત ગયા છે કે પરિસ્થિતિ વધારે બગડશે. કોઈ એવી મોટી માંગ ઊભી નથી થઈ ખપતને લઈને જેના કારણે નિરંતર ભાવ ઉપરની તરફ રહે એવું આપણે આકલન કે અનુમાન કરવું જોઈએ. આ પરિસ્થિતિ છે, તમને યાદ હશે જ્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે આ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે આવી રીતે જ કાચા તેલના ભાવ ઉપર ગયેલા અને પછી નીચે આવી ગયેલા. એટલે કહેવાનો મતલબ એ છે કે આ એક અનુમાનને લઈને સ્પેક્યુલેટિવ ભાવ ઉપર ગયા છે. અને જેમ મેં કીધું ચાંદની કે આ પરિસ્થિતિનું કોઈ બી જાતનું અનુમાન લગાડવું ઘણું અઘરું છે કે આવતીકાલે, પરમ દિવસે, એક અઠવાડિયા પછી, 10 દિવસ પછી શું પરિસ્થિતિ, એ ઘણું અઘરું છે. કોઈ કરી નહીં શકે. જેમ જેમ પરિસ્થિતિ ઉભરશે એમ પ્રતિક્રિયા આપશું. હાલમાં જે $72 આસપાસ બ્રેન્ટ ગયો છે અને $65 પાર નાઇમેક્સ ગયો છે, તો ભાવમાં ઉછાળ છે કારણ કે સ્પેક્યુલેટિવ છે, અનુમાનિત. શું આ ભાવ $80, $90 સુધી જઈ શકે છે એની ટિપ્પણી હું આજે નહીં કરી શકું કારણ કે પરિસ્થિતિ અનિશ્ચિતતાના વાતાવરણ છે. પણ ઉપરની તરફ ટકી રહેશે મને નથી લાગતું કારણ કે જેમ જેમ આ પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં, મહિનાઓમાં સુધાર થશે તો કાચા તેલના ભાવ બી નીચે આવશે. ભારતની અર્થવ્યવસ્થા પર આનો શું ખરાબ અસર પડશે અને ક્ષેત્ર પર અસર પડશે, તો જો $80 પાર બ્રેન્ટ જતો રહ્યો, બ્રેન્ટ એટલે કે જે એક વેરાયટી છે બ્રેન્ટ એન્ડ નાઇમેક્સ, એટલે $80 પાર, $80 પ્રતિ બેરલની પાર બ્રેન્ટનો ભાવ ગયો અને $75 પાર નાઇમેક્સ પ્રતિ બેરલનો ભાવ ગયો, તો આપણી અર્થવ્યવસ્થામાં થોડી ઘણી પરિસ્થિતિ નબળી પડી શકે છે. આની અસર કયા ક્ષેત્ર પર પડી શકે છે, તો તે જેમ તમે કીધું ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં કદાચ થોડું ઘણું આનું અસર પડી શકે છે. ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, સ્પેશિયાલિટી એગ્રોકેમિકલ્સ છે, ઉડાન ક્ષેત્ર, એવિએશન સેક્ટરમાં આનો અસર પડશે, પેન્ટ સેક્ટરમાં આનો પડશે કારણ કે આ બધા ક્ષેત્ર નિર્ભર છે કાચા તેલની ઉપર કારણ કે કાચો તેલ એક બહુ જ મહત્વનો લાગત છે આ બધી ક્ષેત્ર માટે અને કંપનીઓ માટે. એક વસ્તુ બીજી એ બી ધ્યાનમાં રાખવી જોઈએ છે, આ બધા ક્ષેત્ર લોંગ ટર્મ ઓઇલના કોન્ટ્રાક્ટ કરે છે. એટલે 3 મહિના, 6 મહિના, 9 મહિના, વર્ષના કોન્ટ્રાક્ટ આ બધી કંપનીઓ કરે છે, જેનાથી આજે વધઘટ થાય એની સકારાત્મક કે નકારાત્મક અસર આ બધા ક્ષેત્ર અને કંપનીઓ પર નથી પડતી કારણ કે એક કોન્ટ્રાક્ટ હોય છે. કોન્ટ્રાક્ટની એક્સપાયરી નિર્ભર છે કઈ કઈ કંપનીઓ પર. હવે એ વધારે પડતી ડિટેલમાં તો હું જઈશ નહીં, પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ પર અને આ બધા ક્ષેત્ર મેં કીધા એને એક અનુમાનિત નેગેટિવ ઇમ્પેક્ટ છે કારણ કે લોકોને લાગે છે કે લાગત ખર્ચ વધી જશે તો નફાના માર્જિન્સમાં દબાણ આપશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં સરકાર તરફથી સબસિડીઝ આવે છે. હવે એ જોવા લાયક રહેશે કે શું પગલા લે છે. માત્ર ઓઇલ નહીં ચાંદની, આપણે રૂપિયા ડોલર પર બી નજર રાખવી જોઈએ કારણ કે નબળો રૂપિયો જે આપણે 92 રૂપિયા પ્રતિ ડોલરનો ભાવ જોયેલો ત્યાંથી 90.50 કે 90.60-65 ની આસપાસ ગઈકાલે હતો. તો ઉપલી જે નબળાશ હતી એનાથી થોડી ઘણી મજબૂતી આવી છે. હવે રૂપિયો વળી પાછો 91 કે 92 તરફ જતો રહે તો આ બહુ જ મોટી ખરાબ પરિસ્થિતિ ઊભી કરી શકે કારણ કે દરેક બેરલ ખરીદવા માટે આપણે વધારે પડતા રૂપિયા ખર્ચવા પડશે ડોલર ખરીદવા માટે કારણ કે જ્યારે આપણે આયાત કરીએ કાચું તેલ અને નેચરલ ગેસ તો ડોલરમાં આપણને પેમેન્ટ કરવું પડે છે. ઓવરઓલ સરસ એક પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ કે ક્રૂડમાં સાથે કરન્સીના એક લેવલ્સ પર ખાસ કરીને જે રીતે એક ફોકસ રહ્યું, ક્રૂડમાં ઉછાળાની એક અસર સેક્ટર્સ પર અને કંપનીઓ માટે આપણે ખાસ સમજ્યા. એ સાથે જ